કે જે મેં એકલા પેંડે કુટુંબ બધું મોટું ખબર પણ આઈનું અજાયણું બધું કુટુંબ છતાં મારે કોઈ એવી તકલીફ ન પડવા દીધી. પૌભા તમે જરાય મૂંઝાતા ને એવું જ કીધે રાખ્યું બધાય મિત્ર સર્કલે. એટલે જે પધાર્યા છે ને જે મારો આંગણે અહીંયા છે હગાવાલાય તે મિત્ર સર્કલ તે એ બધાને હું ભાવપૂર્વક મારા સ્નેહથી ને મારા ભાવનાથી બધાને આવકારતો છો. અને આ પ્રસંગ કાઢ્યો ત્યારે મારો ખબર પડી કે નાના પરિવારની મિત્રની અને આ એકબીજાની મિત્રતાની કેવી જરૂર પડે. એ આ પ્રસંગ કાઢ્યો ને ત્યારે ખબર પડી કે માણસ વિના ન હાલે. બધાને ભાઈબંધની જરૂર પડે, બધાને મિત્રની જરૂર પડે અને બધાને હગાવાલાની જરૂર પડે. આ પ્રસંગ કાઢ્યો ને ત્યારે નક્કી થઈ ગયું. કારણ કે બધાએ મળે એટલો બધો સાથ સહકાર દીધો. વિડીયો વાળા અમારા પૂનમભાઈ થી માંડીને પટેલ દિલીપ, સાઉન્ડ વાળાથી માંડીને આ સાજિંદાઓ અને કલાકારો અને તમામનો એક જ સાથ સહકાર પડકારો. મૂંઝાતા નહીં હો. તમ તાર પરિવાર મોડો આવે તો મૂંઝાતા નહીં. આવો પડકારો જેને દીધો છે અને જહદણે પ્રેમ દીધો છે. જહદણ મેં ટકર્યો ને એટલે જ મેં આ જહદણ મેં મકાન બનાવ્યું કે મોડે આશે પ્રેમ મળ્યો છે અને એવી ભાવના મળી છે. ત્યારે નવા મકાનના આનંદનો ડાયરો રાખ્યો છે. કોઈ જાતનો બીજું કાંઈ નહીં, એક આનંદ કરવા માટે ડાયરો રાખ્યો છે. અને આનંદનો ડાયરો છે એટલે મેઘાણીની આનંદની કડી યાદ આવે. મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે. પૂજ્ય ભરત બાપુ લોમેવ ધામ ધજાળા એ પણ આવી ગયા દિવસે. અને કદાચ એક ગામતરું એને જવું પડે એવું જ હતું લગ્ન પ્રસંગે એટલે ગયા છે. અને કદાચ વળતા હમણાં સમય મળશે અને અનુકૂળ છે તો એ પણ આવશે. એવા લોમેવ ધામ ભરત બાપુ ધજાળાના ઠાકર મારા આંગણે આવી ગયા. એથી તો વધારે મારે કયો આનંદ હોય. ત્યાર પછી નિર્મળ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, એવો નિર્મળ સ્વામી, એનું નામ જ નિર્મળ. નહીતર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું હોય કે બીજા સંપ્રદાયનું જો તમે માનતા હોય તો હું તમારે ત્યાં નહીં આવું. પણ આ નિર્મળ સ્વામી એવો સાધુ કે કોઈ પણ ધર્મને માનતા હોય પણ સાધુતાને માન આપો છો ને એટલે હું આવીશ ચોક્કસ. એવો સાધુ. અને અમારે ખાખી નાગા બાવા બ્રિજાજ ગિરી બાપુ અહીંયા સન્મુખ હાજર જ છે. એમના ચરણોમાં વંદના કે આ સંત એ એમ કહે છે કે સાધુ બન્યા પછી લોકોનું સંકટ જોવાય કે લોકોમાં સંકટ શું છે. અને વાતમાંથી વાત થઈ. મેં બાપુ મકાનનો તો પાયો નાખ્યો પણ લાઇટ વાળા પાછા વિયા ગયા. મેં કીધું મીટર નથી આપતા. તો મને કે કેમ? મેં કીધું કે છે મકાન તૈયાર થઈ જાય પછી લાઇટ આપવી. બાપુ કે હું ફોન કરી દઉં. અને બીજે દિવસે કે બાપુ આજ શનિવાર છે, સોમવારે પૌભાનના મીટર આવી જાય પછી ક્યાં વાત. એટલે એવું કામ કર્યું હોય તો આ બાપુએ કર્યું છે એટલે એને આનંદ ગારર 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 મેઘ કટા કાક ને ગાર દાત ભરે ગુમતી ગાર દાત ભરે. નવે ભાન ભરી સારી દિન ઝૂલે નદીઓ નવ જબન ભાન ભૂલે નવ દિન કપોત ની પાંચ ખોલે મગરા મલકાઈ ને મેડા મેઘ સુને સુબાત કરે દી મેઘ સુને સુબાત કરે દી મેઘ સુને સુબાત કરે. મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે. આ મામા અમારે મકાનનો દસ્તાવેજ કરવો તો થોડીક સહી જોતી હતી સાક્ષીની લોન લેવા માટે. એક ભાઈને મળ્યો, ભાઈ ભરવાડ. મેં કીધું આમાં સહી કરવાની છે. મને કે આપણે અમુક જ્ઞાતિમાં કોઈ નથી સહી કરતું. મેં કીધું તો વાઘજીભાઈ હું થાય? મને કે મારા ભાઈ ને મેકલું છું. આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુનમ નર પાઈ નમે દિગપાલ દિગંબર યાદ હિટું કરતા હિતાયર તણ થમે.
નવનાથ યને નર નવનાથ યને નર સોતક નારી કાત પતાની તેમ હરિ નવદાય રવેતી વતન વેતી જગ પ્રમેતી ઈશ્વરી જગ પ્રમેતી ઈશ્વરી વાહ વાહ ઘરના આંગણે મોકો મળ્યો છે ભાઈ ઉપર ભાઈ ભાઈ આવડાડો આવ્યો અરે ફળિયાદથી દેવી ખાતર ઘણા બધા આમાં એક ના હું નામ લઈ શકું એમ છે બધાય મારા કુટુંબી સ્નેહીજનો છે અને આવો પ્રસંગ છે બેન પૈસા નાખવા આવ્યા હતા ગીતે યાદ આવે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈ ની બેની લાડકી અને ભૈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈ ની બેની લાડકી અને ભૈલો ઝુલાવે ડાળકી લીંબોડી ઝોલા ખાય લીંબડીની યાદ ડાળ ઝુલાવે લીંબોડી ઝોલા ખાય ઈચકો નાનો બેનનો એવો આમ ઝુલણિયું જાય કોયલ ને મોરલા બોલે બેનીનો ઈચકો ડોલે કોયલ ને મોરલા બોલે બેનીનો ઈચકો ડોલે કોણ બોલાવે લીંબડી કોણ બોલાવે પીપળી ભાઈની બેની લાડકી એને ભાઈ ઝુલાવે ડાળકી જસદણના મને બહુ પ્રેમ આપ્યો છે આ પ્રેમ ના બધાય મને કુટુંબ જેવો આપ્યો છે જસદણ વાળાએ રાજકોટ પરિવાર હોય તો ભલે ભરવાડ હોય તો ભલે કાઠી દરબાર હોય તો ભલે વાહ મહેતા વધારે બહુ સારા એવા આર્ટિસ્ટ છે એટલે બધા ભાવના છે ને એના મને આવડ આવી ગયા બધાએ મને બહુ પ્રેમ આપ્યો બેન વિદ્યાબેન બોટાદથી પધાર્યા